લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। આ વખતે ઘટના છે વલસાડની, જે વિધર્મી યુવક હિન્દુ યુવતીને દમણથી ભગાવી જતા રોષ ફેલાયો। યુવતીને વલસાડના ધુમાડિયા ગામનો વિધર્મી યુવક ભગાવી ગયાની ફરિયાદ નોંધાઈ છે। 11 દિવસથી યુવતીની કોઈ ભાળ મળી નથી રહી। ત્યારે આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યું। પરિવારજનોનો આક્ષેપ છે કે વલસાડના ધુમાડિયા ગામનો વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાવી ગયો છે। 11 દિવસ પહેલા યુવતી કમ્પ્યુટર ક્લાસમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી, ત્યારબાદ પરત જ ન ફરી। એકઠા થયેલા લોકો યુવકના ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તે દરમિયાન બિનવાડા ગામે જ પોલીસે તેમને રોકી દીધા હતા। વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને, એવી એક માહિતી મળેલી છે। એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે। વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી। અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે।